હેલો, કેમ છો બધા? તો આજે બનવાની છે કેપ્સિકમની બેસનવાળી શાક, બેસનવાળી શિમલા મિર્ચ એવું કહેતા હોય છે ને બધા, એવું બનવાનું છે. પણ હું મારી રીતે બનાવીશ, તો થોડી મે બી અલગ હશે તમે બધા બનાવતા હોય એના કરતાં. તો એના માટે મેં તેલ લઈ લીધું છે, કેપ્સિકમને ઓનિયન લઈ લીધી છે. હવે એનો સાદો સિમ્પલ વઘાર કરવાનો છે. અને ખરેખર આ શાક એટલું સરસ પહેલી વાર બનાવ્યું હતું, પણ એટલું ટેસ્ટી લાગ્યું, બધાને ખબર ના પડી કે એકચ્યુઅલી શેનું શાક બનાવ્યું છે. તો એમાં જીરાથી વઘાર કરીશું, થોડી આપણે હિંગ નાખીશું, અને જે આપણે કેપ્સિકમ અને ઓનિયન લઈ લીધા છે એમાં એક લીલું મરચું પણ મેં લીધું હતું, અને એ બધું આપણે એમાં એડ કરી દઈશું અને નાઇસલી સોતે થવા દેવાનું છે. એકદમ સરસ રીતે આ બધા વેજીટેબલ્સ ચડી જાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે. તો આ શાક એકચ્યુઅલી 5 મિનિટમાં રેડી થઈ જાય છે. મારો વિડીયો એકચ્યુઅલી 5 મિનિટનો નથી બન્યો. તો આ બીજી બાજુ મેં બેસન એટલે કે ચણાનો લોટ થોડો લઈ લીધો છે, એમાં થોડું દહીં નાખીશું આપણે. અગેઇન દહીંવાળા શાક બધા સરસ લાગતા હોય છે, અને આમાં બેસન ખાલી નાખીને તમે બનાવી શકો છો, બધા સ્પાઇસીસ નાખીને, અને દહીંને તમે અવોઇડ કરી શકો છો. પણ એમાં હું જીરું, હળદર, લાલ મરચું, બધા મસાલા એકચ્યુઅલી હું આમાં એડ કરી દઈશ, જે નોર્મલ મસાલા છે આમ તો. એ બધું જ આમાં એડ કરીશું આપણે, અને સરસ રીતે મિક્સ કરીશું. મેં કસૂરી મેથી પણ નાખી છે, અને એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો આ રીતે બેસનવાળી શાક બનાવવાનું ટ્રાય કરજો, ખરેખર સરસ લાગે. અને હું વિચારું છું કે આવી ભીંડા સાથે બનાવું તો પણ સરસ લાગશે. તો નેક્સ્ટ ટાઈમ પણ આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, અને સરસ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની છે. તો મેં કીધું એમ દહીં અવોઇડ કરી શકો છો, અને બધા મસાલા તમે બેસન સાથે મિક્સ કરીને પાણી સાથે પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો. તો હવે આ બાજુ મેં લસણની ચટણી થોડી એડ કરી દીધી છે. તમે કાચું લસણ હોય તમારી પાસે ફ્રેશ તો પણ એડ કરી શકો છો. બધું સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે, અને બધા જ સ્પાઇસીસ મેં દહીં કે બેસનનું જે મિશ્રણ બનાવી એમાં એડ કરી દીધા છે. તો આમાં બધું એડ કરવાનું નથી. તો હવે આ પેસ્ટ જે બનાવી હતી આપણે એડ કરી દઈશું, અને સરસ રીતે મિક્સ કરીશું. પાણીની જરૂર પડે તો ઓફકોર્સ થોડું પાણી એડ કરવાનું, કે થોડું થીક લાગે છે એટલા માટે. મારું ગ્રીક સ્ટાઇલ યોગર્ટ છે તો વધારે થીક લાગે છે, એટલે હું થોડું પાણી એડ કરીશ. પણ તમારું જો પતલું હોય તો પાણી એડ કરવાની જરૂર પડતી નથી. તો આ રીતે મેં પાણી એડ કરીને થોડી વાર હું સાતળવા દઈશ, અને પછી શાક થઈ ગયું છે રેડી એકચ્યુઅલી. તો આ રીતે જો કોથમીર પણ મેં એડ કરી દીધી છે. સોલ્ટ ઓફકોર્સ ટેસ્ટ પ્રમાણે નાખવાનું, અને સ્વીટ તમારે શાક સુગર નાખવી હોય તો તમે બેલેન્સ કરવા માટે નાખી શકો છો, પણ ઇટ્સ અપ ટુ યુ કે તમને કેવો ટેસ્ટ ભાવે છે. તો આ રીતે શાક થઈ ગયું છે રેડી. શેનું શાક લાગ્યું તને? ચાંદને નથી ખબર, સ્નેહને મને નથી ખબર. તને ટેસ્ટ કેવો લાગ્યો પણ તે હમણાં ડિસ્ક્રાઇબ કર્યું? Gravy tastes like paneer butter. તને એવી લાગી? I haven't tried. તો પછી ખાધા વગર કેમ નહીં તું ગેસ કરીએ કે આ શાક મને નથી ખબર શેનું છે? મને શેનું લાગ્યું હું કહીશ ને તો આ બે નહીં ખાય. કેનું? કારેલાનું. કારેલા ઘરમાં જ નહોતા, કારેલાનું શાક ક્યાંથી બનાવું? તો તમે લઈ આવજો, કાલે બનાવી દઈશ. આજે બનાવી છે બેસનવાળી શિમલા મિર્ચ, કે ને જે કેપ્સિકમ ને ચણાના લોટમાં બનાવે ને એવું શાક બનાવ્યું છે. ઓકે, સરસ છે. કેવું લાગ્યું? સારું લાગ્યું? સ્નેહને ભાવ્યું કે નહીં? તને ભાવ્યું ચાત? તો અમને બધાને સરસ લાગ્યું. તમે પણ ટ્રાય કરજો, અને મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને કેવું લાગ્યું.